આજે આપણે સૌ કોઈ એક વિશેષ કાર્યક્રમને પ્રસંગને કેન્દ્રમાં રાખીને ઉપસ્થિત રહ્યા છે. તો આપ સર્વે જે આજે આ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન એવં જે અંતર્ગત નવયુગ ગ્રુપ ઓફ કોલેજ જે આજે એન્યુઅલ ફંક્શન 2024 ઉડાન શબ્દને કેન્દ્રમાં રાખીને જ્યારે આપણે સૌ કોઈ ઉપસ્થિત રહ્યા છે, તો આજનો આ દિવસ, આજની આ શામ જે આપણા સૌ કોઈ માટે એક યાદગાર સંદર્ભને કેન્દ્રમાં રાખી અને આજનો આ કાર્યક્રમ આપણે સૌ કોઈ ઉજાગર કરવા માટે, નવપલ્લવિત કરવા માટે અને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા માટે જ્યારે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે આપ સર્વે સર્વોત્કૃષ્ટ કે જેની અંદર મન, વચન અને કર્મની શ્રેષ્ઠ ભાવના હંમેશને માટે સ્થિત થયેલી છે એવા તમામ વાલીશ્રીઓ તેમજ જે અત્રે ઉપસ્થિત જે અતિથિ વિશેષ ગણ છે એમનું હું નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સંદર્ભે પીડી કાંધિયા સાહેબ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો, જેના બાગબાન છે કે જેની મનોવૃત્તિ જે શિક્ષણ ક્ષેત્રે હોય કે પછી કોઈ પણ કક્ષાની કે જે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મન, વચન અને કર્મની નિષ્ઠા ભાવ અને હંમેશને માટે શિક્ષણ પરત્વેની જેમની ભાવના છે એવા પીડી કાંધિયા સાહેબ વતી આપ સર્વે તેમજ નવયુગ પરિવાર વતી હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું. તો સૌ પ્રથમ તો આપણે આ કાર્યક્રમને જોરદાર તાળીઓના બ્રહ્મનાથથી વધાવી લેશું. હજી બરોબર તાળી પડી નથી હો. જે આપણો આ કાર્યક્રમ ખાસ કરીને આપ સૌ કોઈ માટે જે અનાયત કરવામાં આવેલો હોય એના સંદર્ભે જે તાળી પડવી જોઈએ એ ખરા અર્થમાં નથી પડી. એકવાર જોરદાર, ફરીવાર જોરદાર તાળીઓથી આપણે સૌ કોઈ વધાવી લેશું. ક્યાં વાત. અને જે વસ્તુની શરૂઆતમાં જે ઘોષણા કરવામાં આવેલી હતી કે જે આપણે પરફોર્મન્સ તો જોયા અલગ અલગ અનુસંધાને, પણ એ પરફોર્મન્સ સાથે જે આ કાર્યક્રમના એક વિશિષ્ટ ભાગ સ્વરૂપે જે એવોર્ડ એનાયત આપણે કરવા જઈ રહ્યા છે કે જેને આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો સર્વે અતિથિ વિશેષ અત્રે ઉપસ્થિત છે અને સમયની સાથે તાલ મેળવતા આપણે સૌ કોઈ એક સુંદર મજાના શ્લોકના માધ્યમથી આ એવોર્ડ વિધિના જે એક વિશિષ્ટ ભાગ સ્વરૂપે આપણે આ જે પરફોર્મને આગળ વધારવા જઈ રહ્યા છે, ત્યારે કે નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લાર વિંદા યત પત્ર નેત્ર યન ત્વયા ભારત તેલ પૂર્ણ પ્રજ્વાલિતો નવયુગમય પ્રદીપ. તો આજે આપણે સૌ કોઈ આ શ્લોકની ઉક્તિને સાર્થક કરતા, ચરિતાર્થ કરતા, સુચારુ ભાવને મનની અંદર કેન્દ્રિત કરતા જ્યારે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે અત્રે ઉપસ્થિત અતિથિ વિશેષ જે હું નામ અત્રે આહુત કરું, ઘોષિત કરું, તે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પીડી કાંધિયા સાહેબને હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન દીપાવશે. તેમજ એમના સહ ધર્મચારિણી રંજનબેન પી કાંધિયા, પ્રમુખ શ્રી નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, એમને પણ વિનંતી કરીશ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે. એવં બળદેવભાઈ સરસાવડિયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, સુરેશભાઈ દેસાઈ, પૂર્વ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી મોરબી નગરપાલિકા, નિલેશભાઈ કાલરિયા, સહકારી સેલ અધ્યક્ષ બીજેપી એવં મોરબી જિલ્લા કિસાન સંઘના પ્રમુખ શ્રી નિલેશભાઈ કુંડારિયા, ટ્રસ્ટી શ્રી નિર્મલ વિદ્યાલય, યોગેશભાઈ ઘેટિયા, ટ્રસ્ટી શ્રી ઓમ વિદ્યાલય ટંકારા, જયસુખભાઈ સરસાવડિયા પાર્ટનરશ્રી, અતુલભાઈ સેરસિયા પાર્ટનરશ્રી, રોહિતભાઈ અગોલા પાર્ટનરશ્રી, હરેશભાઈ સરસાવડિયા પાર્ટનર. જ્યાં તમામ મહેમાનો તેમજ અતિથિ વિશેષ અત્રે સ્ટેજ મંચ ઉપર પોતાનું સ્થાન દીપાવી રહ્યા છે. આપ સૌ કોઈની નજર સમક્ષ આ સુંદર મજાની ઘડીને આપણે સૌ કોઈ નિહાળી રહ્યા છે. ત્યારે જે નજર આપણા સૌ કોઈની જે મંચ ઉપર આપણે સૌ કોઈ નિહાળી રહ્યા છે અને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા માટે આપણી જે નજર, જે ચર્મચક્ષુ તો કહીએ છીએ, પણ જે લોચન વિભાવના છે, એની જે દૃષ્ટિ છે, એ ભાવને આપણે સૌ કોઈ જાણીએ છીએ. ત્યારે જે અને અનુસંધાનના સંદર્ભે જે એવોર્ડ્સ આપણે આપવા જઈ રહ્યા છે એનો આ વચ્ચે પરફોર્મન્સના સંદર્ભે વચ્ચે ગેપ રાખી અને આ વસ્તુને આપણે ખાસ એક વિશેષ
એક અનુભૂતિને આપણે સૌ કોઈ ઉજાગર કરવા માટે જ્યારે આ મંચસ્થની ભાવનાને પ્રગટીકરણના સ્વરૂપે આપણે જ્યારે વધાવી રહ્યા છે, તો અત્રે ઉપસ્થિત તમામ જે વિશિષ્ટ ગણ ઉપસ્થિત છે એમના સ્વાગત માટે જે કોલેજની ગર્લ્સ છે એ સ્વાગત કરશે પુષ્પગુચ્છથી. તેમને વિનંતી કે મંચસ્થ સર્વોત્કૃષ્ટ મહેમાન ભાવને પ્રગટ કરતું જે પરિબળ છે એમને પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદિત કરશે. શુભ ઘડી છે, આવી છે આજ નવયુગને આંગણે, અને સમાકૃષ્ટ ભાવનાની ચેષ્ટાને પરમદીપ સ્વરૂપે જે ઉજાગર કરતી લાક્ષણિકતાને પ્રસ્થાપિત ભાવથી ઉજાગર કરે છે એ અનુસંધાન આપણે સૌ કોઈ નિહાળી રહ્યા છે. સ્વાગત કોનું હોય કે જેનું આવવું સુભગ છે, જેનું આવવું પવિત્ર છે, જેમનું આવવું સુચારું છે, એનું સ્વાગત છે. આપણે સૌ કોઈ જોરદાર તાળીઓથી આ સ્વાગત વિધિને વધાવશું. અને જે એવોર્ડ વિજેતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ છે એ મારી બાજુ આ ડાબી સાઈડમાં પોતાનું સ્થાન પોતાના વાલી સાથે ગ્રહણ કરશે, જેથી કરીને આપણે જ્યારે એવોર્ડ વિજેતાના નામ ઘોષિત કરશું ત્યારે ક્રમ પ્રમાણે આવવા માટે સુઘડતા પ્રાપ્ત કરીએ વ્યવસ્થાના ભાગરૂપે. તો આગળ પોતાનું સ્થાન પ્રાપ્ત કરી લેશે પોતાના વાલી સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ ઉત્કૃષ્ટ ગણ મંચ ઉપર વિરાજમાન છે. ત્યારે આપ સર્વેની જે નજર છે એ આ એવોર્ડ વિજેતાના જે પરફોર્મન્સ અનુસંધાને આપની નજર મંડાયેલી છે. ત્યારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સંદર્ભે એટલું કહીશ, પીડી કાંજીયા સાહેબના અનુસંધાન સ્વરૂપે, કે જ્યારે આટલી ઉડાન જે નવયુગે ભરી છે, કહીને કે અણદીઠેલી ભોમ પર નવયુગ માંગે પાંખ, આ અનુસંધાન છે. કેમ કે જ્યારે આપણે આ એવોર્ડને માણીશું, જોઈશું અને પરફોર્મન્સ વિશે જ્યારે આપણે સૌ કોઈ જોશું ત્યારે ખબર પડશે કે આ ઉક્તિ કેટલી સાર્થક છે. તો એના માટે એક પંક્તિ કહીશ કે નજર કો નજર કી નજર સે મત દેખો, નજર કો નજર કી નજર સે મત દેખો, કहीं નજર કો નજર કી નજર ન લગ જાય. આ શબ્દોક્તિ છે. અને એ અનુસંધાને આજે આ નવયુગ ગ્રુપ ઓફ કોલેજ જે પરફોર્મન્સના આધારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સંદર્ભે આ ઉડાનને આજે આપણે સૌ કોઈ નિહાળી રહ્યા છે. એક અવગત કહેવાય ને કે વિશાળ આકાશના સંદર્ભે, એજ્યુકેશનલના સંદર્ભે, જ્યારે એમ કહેવાય કે એજ્યુકેશન ઇઝ ધ મોડિફિકેશન ઓફ બિહેવિયર, કે શિક્ષણ છે ને એ વર્તનનું પણ ઘડતર કરે છે. અને એ ઘડતરની વિભાવના ચણતરના ભાવરૂપે પડતરને ચણતરમાં પરિણમતી કોઈ સંસ્થા હોય તો એ છે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન. જોરદાર તાળીઓથી વધાવશું આપણે. તો હવે આપણે આ એવોર્ડ એનાયત વિધિને આગળ વધારીએ. ત્યારે સૌ પ્રથમ આપણે જોઈએ કે બેસ્ટ સ્ટુડન્ટ, જો એવોર્ડની ઘોષણા કરતા હર્ષની લાગણી અનુભવતા, જ્યારે બેસ્ટ સ્ટુડન્ટ, જ્યારે આપણી આ સંસ્થાના સંદર્ભે વિદ્યાર્થીઓએ જે પ્રતિભાશીલતા પ્રાપ્ત કરેલી છે, ગોલ્ડ મેડાલિસ્ટ, બેસ્ટ એજ્યુકેશન, એનસીસી અને એમ કહેવાય કે બેસ્ટ પ્રોફેસર, કે જે અલગ અલગ પરફોર્મન્સ જે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સંદર્ભે જેમણે પોતાની કાબેલિયત હાંસલ કરી અને જે પરફોર્મ દાખવ્યું હોય, કે જેની અંદર મન, વચન, કર્મ એજ્યુકેશનના સંદર્ભે હોય, કર્તવ્ય નિષ્ઠાના સંદર્ભે હોય, કે સાથે સાથે મેનેજમેન્ટ કક્ષાએ હોય, કે પછી એનીવેર કોઈ પણ કક્ષાની, કે જે આપણા ઉત્કર્ષથી લઈ અને સંસ્થાના ઉત્કર્ષને કેન્દ્રમાં રાખી અને જે સંસ્થાના જે સુપ્રીમો છે એનો ઉત્સાહ પણ સાથે સાથે જળવાઈ રહે અને એમની જે લાગણી છે એ આપણા તરફ હંમેશને માટે પ્રસ્થાપિત થતી હોય, એ વસ્તુને કેન્દ્રમાં રાખી અને જે આ એવોર્ડ છે એનાયત કરવામાં આવતા હોય, તો એ અનુસંધાને આપણે સમયની સાથે ચાલતા સૌ પ્રથમ આપણે બેસ્ટ સ્ટુડન્ટ્સનો એવોર્ડ આપવા જઈ રહ્યા છે.
તો બેસ્ટ સ્ટુડન્ટની અંદર આપ સૌ કોઈ જાણો છો, કેમ કે વર્ષોથી આપણી આ ટ્રેડિશનલ ઇફેક્ટ છે કે જે વર્ષોથી આપણે આ વસ્તુ એનાયત કરી રહ્યા છે, આપી રહ્યા છે, અને એ અનુસંધાને આજના દિવસે આપણે ફરીવાર આ એવોર્ડ વિધિને એક નવી મશાલના ભાગરૂપે જ્યારે પ્રજ્વલિત કરી રહ્યા છે, ત્યારે સૌ પ્રથમ આપણે જોઈએ તો બેસ્ટ સ્ટુડન્ટ કે જેમાં એક વિદ્યાર્થી ક્લાસરૂમથી લઈ અને એમ કહેવાય કે સમગ્ર લક્ષી જે પરફોર્મ એમનું છે કે ડિસિપ્લિનની દૃષ્ટિએ, કે આપણે બીએડની અંદર પણ એક ટોપિક છે કે શિક્ષકની વિદ્યાર્થી પ્રત્યેની પ્રતિબદ્ધતા, વિદ્યાર્થીની શિક્ષક પ્રત્યેની પ્રતિબદ્ધતા, અને આ પ્રતિબદ્ધતાના ભાગરૂપે જે વિદ્યાર્થીની અંદર જે કુનેહ છે એ હંમેશને માટે સર્વોત્કૃષ્ટપણે જ્યારે પ્રસ્થાપિત થતી હોય, આગળ વધતી હોય, તો એના અનુસંધાને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય. ત્યારે સૌપ્રથમ બેસ્ટ સ્ટુડન્ટ બીએસસીની અંદર જે એવોર્ડ પ્રાપ્ત કરતા છે અઘારા તન્વી પ્રવીણભાઈ, કે જે પોતે અને એમની સાથે આવેલા વાલીશ્રી એમને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન દીપાવશે અને એમને પ્રોત્સાહિત કરશે. નવી ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો બાગબાન એવા પીડી કાંધિયા સાહેબને હું વિનંતી કરીશ. જોરદાર તાળીઓથી વધાવશો. આ એવોર્ડ કોઈ સામાન્ય નથી અને જેના માટે વિદ્યાર્થી સતત પ્રયત્ન કરતો હોય છે અને હંમેશા પોતાની કાબલિયતને એકત્રિત કરી અને જ્યારે આ વસ્તુ દાખલ કરતો હોય ત્યારે એનું સિલેક્શન થતું હોય અને એનું આપણે સન્માન કરી રહ્યા છે. અને બીજી વાત કરું આ સ્ટુડન્ટની, બીએસસીની વિદ્યાર્થીની અઘારા તન્વી પ્રવીણભાઈ, કે વિશેષ એની અંદર જે કુનેહ હતી અને છે કે યોગ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 2 વખત નેશનલ લેવલ પર જઈ અને ભાગ લેવા ગયેલ છે, નેશનલ કક્ષાએ. એના માટે પણ જોરદાર તાળી થઈ જાય. ક્યાં બાત. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ બેસ્ટ સ્ટુડન્ટ બીબીએ અરણ્યા કૃપાલી મુકેશભાઈ, એમના વાલીશ્રી સાથે અત્યારે મંચ ઉપર ઉપસ્થિત થશે. એમને પ્રોત્સાહિત કરવા માટે હું વિનંતી કરીશ નિલેશભાઈ કલરિયા. બેસ્ટ સ્ટુડન્ટ બીબીએ અરણ્યા કૃપાલી મુકેશભાઈ. નિલેશભાઈ કલરિયાના વરદ હસ્તે જે બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ પ્રાપ્ત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવશો આપણે, જબરદસ્ત તાળીથી. ખૂબ ખૂબ ધન્યવાદ સર. ત્યારબાદ બેસ્ટ સ્ટુડન્ટ બીએડ તારપરા ભૂમિ હિતેશભાઈ, એમને વિનંતી કરીશ પોતાના વાલી સાથે, અને એમને એવોર્ડ એનાયત કરશે સુરેશભાઈ દેસાઈ, પૂર્વ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી મોરબી નગરપાલિકા. એમના વરદ હસ્તે બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ પ્રાપ્ત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે આ સન્માન તેમજ એવોર્ડ વિધિને વધાવીશું, જબરદસ્ત તાળીથી. ક્યાં બાત. विराट का नजराना બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડની અંદર આપણે જોયું બીએસસી, બીબીએ એવં
બીએડ. હવે જે આપણે એવોર્ડ એનાયત કરવા જઈ રહ્યા છે, બેસ્ટ પ્રોફેસર, વ્યાખ્યાતા, જેને આપણે કહીએ કે જે સ્નાતક અનુસ્નાતકની જે ચરમ સીમાનો એક મધ્યસ્થ ભાગ છે, જે એક પ્રોફેસરત્વની જે વિભાવનાને ઉજાગર કરતું એક પરિબળ છે, તો એ પરિબળને આજે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સંદર્ભે એક એના કેન્દ્ર સ્થાને જ્યાં એવોર્ડ એનાયત કરવા આપણે જઈ રહ્યા છે, એમાં બેસ્ટ પ્રોફેસર બીએસસી હરિયાણી પૂનમબેન જેરામભાઈ. જોરદાર તાળીઓથી આપણે વધાવશું આ એક એજ્યુકેશનની ચરમસીમાને. એમના વાલી સાથે ઉપસ્થિત થઈ રહ્યા છે અને એમને આ બેસ્ટ પ્રોફેસર એવોર્ડ એનાયત કરવા માટે હું વિનંતી કરીશ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પીડી કાંજીયા સરને, તેમજ શ્રીમતી રંજનબેન કાંજીયાને. એક દાંપત્ય જીવનની ઉજાગર ભાવના જેમની અંદર સ્થિત છે, એ બંનેના વરદ હસ્તે બેસ્ટ પ્રોફેસર એવોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે બીએસસી વિભાગ હરિયાણી પૂનમબેન જેરામભાઈ. કે જે આ એવોર્ડ છે એ નૈતિક જવાબદારી, મર્યાદાપૂર્ણ વર્તન, શ્રેષ્ઠ ક્વોલિફિકેશન, મેનેજમેન્ટને લગતી ઉત્કૃષ્ટ માહિતી એનાથી વાકેફ કરે, ફૂલ ટાઈમની જવાબદારી અને એની અંદર સમગ્રપણે એની નિષ્ઠા ભાવ જેની અંદર સ્થિત હોય અને આ વસ્તુ તમામ વસ્તુઓને કેન્દ્રમાં રાખીને આ એવોર્ડ એનાયત કરવામાં આવતો હોય. જોરદાર તાળીથી ફરીવાર વધાવી લેશો. આજે આ શુભ અવસર પર કે જ્યારે મને આ ઓનર મળ્યું છે, તો હું મારી પ્રિય સંસ્થા એટલે કે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કેમ કે નવયુગને હું આમ તો મારું પિયર જ કહું છું, કેમ કે આ જૂનમાં મારે નવયુગ સાથે સંકળાયેલા હોવાના 20 વર્ષ પૂરા થાય છે, કે જેનો મને આનંદ બી છે અને લાગણી બી છે અને ગર્વ પણ છે. તો થેન્ક યુ સો મચ. અને જ્યારે નવયુગની જ વાત કરી છે તો મારે બોલવું જ પડે કે પાપા પગલીથી લઈ અને પગભર સુધીનું શિક્ષણ તેમજ ઉચ્ચતમ કેળવણી અને જીવનના ઘડતર મૂલ્યો સમજાવતી એકમાત્ર સંસ્થા એટલે કે નવયુગ. આ નવયુગમાં જે સ્ટુડન્ટ છે એજ્યુકેશન પૂરું કરી લે છે, તે પછી એની સ્કિલ, એની આવડત, એને ડેવલપ કરવા માટે, એને ઇમ્પ્રૂવ કરવા માટે જે સ્ટેજ પૂરું પાડે છે, એ મારા મત મુજબ બીજે ક્યાંય હોવું પોસિબલ નથી. તો એના માટે હું નવયુગનું ખૂબ ખૂબ આભારી છું. એ સિવાય મારા માતા પિતા કે જેમના અખંડ પ્રયાસો, કે જેમની સંઘર્ષ, કે જેમના આશીર્વાદ, કે જેમણે મને અહીંયા સુધી પહોંચાડી છે, તો એમને બી હું આભાર વ્યક્ત કરું છું. એ સિવાય તો કે નવયુગનું જે મને એક સ્લોગન છે જે ગમતું હોય છે અને જે મારા અંતરમાં છે કે તેરા કર્મ હી તેરી વિજય હે, આ સ્લોગનને સાર્થક કરતું જીવન એટલે કે મારા પ્રેરણા સ્ત્રોત પીડી કાંજીયા સર તેમજ રંજન મેડમ, કે જેનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, કે જેમને અમે નાનપણથી જોતા હોઈએ છીએ કે જેઓ નિસ્વાર્થ ભાવે કર્મ કરતા હોય છે, સમાજને કંઈક નવું આપવું, સંઘર્ષ તથા પરિશ્રમ, કે જે હંમેશા મેં તેમનામાં જોયું છે કે જે મારા માટે પ્રેરણા દઈ રહ્યું છે. તો હું બલદેવ સર, પીડી કાંજીયા સર તેમજ રંજન મેડમનો આભાર વ્યક્ત કરું છું. આ સિવાય મારા ગુરુજનો જેમ કે ભીલા સર, હર્ષદ સર, રાવલ સર, નિલેશ અઘારા સર, કે આ બધા તેમજ મારા સ્ટાફ મિત્રો કે જેણે હંમેશા મારી મદદ કરી છે, સાથ સહકાર મળ્યા છે, અને મારા સ્ટુડન્ટ્સ, આ બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સો જય હિન્દ, અસ્તુ. સુંદર મજાની જે વાત, પોતાનો જે અંતર્મુખી ભાવ છે, નવયુગ પ્રત્યેની જે લાગણી છે, ઉત્સાહ છે, પ્રેમ છે, એ ટૂંક શબ્દોની અંદર જ સ્થાપિત કરી. એમ કહેવાય છે ને કે શબ્દ તત્વમ યદક્ષરમ અનાદિની ધનમ. અન આદિનું જો કોઈ ધન હોય તો એ શબ્દ છે. શબ્દ પ્રેમ છે, શબ્દ વેમ છે, શબ્દ મિત્ર છે, શબ્દ દુશ્મન છે, શબ્દ શિક્ષણ છે, શબ્દ વેર છે, જે કંઈ પણ છે બધું શબ્દ છે. પણ આ શબ્દોનો જે શબ્દ ભાવ જે છે એને ઉજાગર કરતી જો સ્વયં ભાવના હોય ત્યારે આપણે ગુણવંત શાહ એમ કહે છે કે શબ્દ તત્વમ યદક્ષરમ નહીં, કૃષ્ણ તત્વમ યદક્ષરમ અનાદિની ધનમ. અન આદિનું જો કોઈ ધન હોય તો એ કૃષ્ણ છે, કે જેમાં કોઈ પણ એપિસોડ તમે લઈ શકો છો એની અંદરથી. એ વસ્તુ આખી અલગ છે. ત્યારે આગળ વધતા ફરીવાર બેસ્ટ પ્રોફેસર એવોર્ડ બીબીએ
ઠાકર જાનકીબેન હરિહરભાઈ, એમને હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે એવોર્ડ પ્રાપ્ત કરવા માટે. અને આ એવોર્ડ એનાયત કરવા માટે હું ફરીવાર વિનંતી કરીશ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સુપ્રીમો પીટી કાંજીયા સર તેમજ શ્રીમતી રંજનબેન કાંજીયા. જોરદાર તાળીઓથી વધાવશો. અરે તાળી સેજ પણ ધીમી ન પડવી જોઈએ ભાઈ. આ વસ્તુ છે સામાન્ય નથી, ફરીવાર કહું છું. જોરદાર બે હાથ ઊંચા કરીને આપણે સૌ કોઈ વધાવશું આ કરીને. ક્યા બાત. કેવા છે. જય ગુરુદેવ બધાને. આ એવોર્ડ જોઈને 2008-9ની ઘટના મને યાદ આવી. જ્યારે હું અહીંયા પીટીસી કરતો હતો ત્યારે 2008-9ની અંદર બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડની જે યાદો હતી એ પાછી આટલા વર્ષો પછી અહીંયા ઉજાગર થઈ છે. તો આ સંદર્ભે તમામ નવયુગ પરિવારનો જાનકી વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કેમ કે આ મારું ઘર છે, મારું આંગણું છે. વર્ષો આ સંસ્થામાં વિતાવેલા છે. એટલે મનહર સાહેબ જ્યારે છે ત્યારે કે ભાઈ આવ્યો છું ફરી એ મહેફિલમાં જે છોડી જવાને નીકળ્યો હતો, કંઈ હું એ બનું કંઈ હું એ કરું એવું થવાને નીકળ્યો હતો. આ સંદર્ભે ખૂબ ખૂબ આભાર કાંજીયા સાહેબ, રંજન મેડમ, બળદેવ સર તેમજ તમામ નવયુગ પરિવારના સમગ્ર ટીમને મારા તરફથી ખૂબ ખૂબ થેન્ક યુ. ખૂબ જ સુંદર જે એકબીજાના ભાવ છે, પ્રતિભાવ છે, કે જે આત્યંતિક ઇફેક્ટ જેને આપણે કહીએ છીએ, કે જે આજથી 5-5, 10-10 વર્ષ પહેલાંનો જે અભ્યાસ, 12-12 વર્ષ પહેલાંનો જે અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ કે જે આજે એક અલગ સ્થિતિની અંદર હોય અને એ જ્યારે પોતાના પ્રતિભાવ છે એ આ શિક્ષણની જે પરિભાષાને કેન્દ્રમાં રાખીને જ્યારે બોલતા હોય તો એ પણ આપણા માટે એક ગૌરવની તેમજ આનંદ લાક્ષણિકતાની વાત છે. અને હવે પછી આપણે આગળ એવોર્ડ એનાયત કરવા જઈ રહ્યા છે ગોલ્ડ મેડાલિસ્ટ, સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરવાની જે ચેષ્ટા, કે જે શિક્ષણના સંદર્ભે એમ કહેવાય કે આપણા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જે આપણા ઉપનિષદો, આપણા વેદ છે, આપણા પુરાણો છે, અને એ આપણા આર્ષદૃષ્ટા ઋષિમુનિઓ જ્યારે પોતાના શ્રી મુખેથી અમુક શબ્દોનું ઉચ્ચારણ પ્રતિપાદિત કરતા હોય ત્યારે એમ કહેવાય કે આ વિદ્યા છે કે જે વિદ્યાના સંદર્ભે વિદ ધાતુ નિષ્પન્ન શબ્દાનામિતિ વિદ્યા, કે વિદ એટલે જાણવું, અને જે જાણવાનો જે અર્થ ધરાવનાર છે તે વિદ્યાર્થી છે. એટલે એમ કહેવાય છે કે વિદ જે જાણવામાં જે યુક્ત છે, પરિતૃપ્ત છે, અને એની અંદર જે સર્વોત્કૃષ્ટ ભાવના છે તે વિદ પ્લસ વાન એટલે કે વિદ્વાન. આ વિદ અને વિદનો અર્થ પાછો વેદ પણ થાય છે. એટલે વેદની અંદર તો સમગ્ર જ્ઞાનની ઉપલક્ષિતા છે. અને ત્યારે એના સંદર્ભે જ્યારે આપણે જે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સંદર્ભે જે વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડાલિસ્ટ થયા છે એના અનુસંધાને હું આંકડો કહીશ તો એ પૂર્વે એ આંકડાને સર્વોત્કૃષ્ટ રીતે એક અહોભાવના ભાવથી પ્રગટ કરતો એક શ્લોક પહેલાં હું ડેડિકેટ કરીશ કે આ વિદ્યા એવી છે સર કે ન ચોરહાર્યમ ન રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ભારકારી વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. એમ કહેવાય છે કે આ વિદ્યાને ચોર ચોરી શકતો નથી, જેને રાજા છીનવી શકતો નથી, ન ભાતૃભાજ્યમ જેને ભાઈ ભાંડું ભાગ પડાવી શકતા નથી, અને એમ કહેવાય કે વ્યયે કૃતે
વર્ધત એવ નિત્યમ, કે જેનો જેમ જેમ ઉપયોગ કરવામાં આવે ને તેમ તેમ આ વિદ્યા છે એ વધતી જાય છે. અને એમાં જ કહેવાયું છે કે વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ, કે બધા ધનોની અંદર વિદ્યાધન છે એ પ્રધાન છે. અને એ પ્રધાનને પ્રાધાન્ય આપતી આપણી આ જે સંસ્થા અને એના જે એમ કહેવાય કે બાગબાન સ્વરૂપની જે ભાવના હંમેશને માટે પોતાના જીવનની અંદર સ્થિત રાખતા એવી સત્પ્રેરણારૂપી પીડી કાંજીયા સાહેબને ફરીવાર આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. ગોલ્ડ મેડાલિસ્ટની અંદર જે નામ હું બોલવા જઈ રહ્યો છું, બીએસસી વિભાગ બોટની ગોગરા વૈશાલી દેવજીભાઈ અત્રે સંજોગો અવસાદ ઉપસ્થિત રહી ચૂક્યા નથી, એટલે આપણી વચ્ચે અત્રે ઉપસ્થિત નથી. ત્યારબાદ ગોલ્ડ મેડાલિસ્ટ 2021 બીએસસી કેમેસ્ટ્રી. આ બીએસસીની એક આખી વાસ્તવિકતા જ્યારે મને બેલા સાહેબે રજૂ કરી તો એનું સંધાને કહીશ કે ગોલ્ડ મેડાલિસ્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રિઝલ્ટમાં બીએસસીની વિવિધ બ્રાન્ચમાં યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓમાંથી પ્રથમ ક્રમ મેળવીને ગોલ્ડ મેડાલિસ્ટ બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરનાર નવયુગ મહિલા સાયન્સ કોલેજે એકમાત્ર એવી કોલેજ એના અનુસંધાને જેમાં અત્યાર સુધીમાં 7 ગોલ્ડ મેડલ મેળવીને મોરબીની તમામ કોલેજોમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલો હોય. અને સાથે સાથે નવયુગ મહિલા સાયન્સ કોલેજના, સાંભળજો આંકડો, નવયુગ મહિલા સાયન્સ કોલેજના 97 વિદ્યાર્થીઓ એટલે કે 97 સ્ટુડન્ટ એ છેલ્લા 5 વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને જે પણ એક અદ્વિતીય રેકોર્ડ છે. અને આવા હોનહાર સ્ટુડન્ટનું મેડલ જે પ્રાપ્ત કરેલો છે અને એને આપણે મેડલ પહેરાવી અને એનું આપણે બહુમાન સ્વાગત તેમજ અભિવાદન કરવા જઈ રહ્યા છે. તો તે અનુસંધાને હું સૌ પ્રથમ આહુત કરીશ ગોલ્ડ મેડાલિસ્ટ 2021 બીએસસી કેમેસ્ટ્રી ધરોડિયા સપના નરેશભાઈ, એમના વાલી સાથે, પેરેન્ટ્સ સાથે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે. અને આ એવોર્ડ એનાયત કરવા માટે હું વિનંતી કરીશ બળદેવભાઈ સરસાવડિયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન. જોરદાર તાળીઓથી વધાવશું આપણે. બંને હાથ ઊંચા કરીને આ જે સર્વોત્કૃષ્ટ જે સિદ્ધિ છે એમને આપણે સૌ કોઈ બે હાથથી જોરદાર તાળીઓના નાદથી વધાવીશું. એક શક્તિને શક્તિના સ્વરૂપના ભાવરૂપે શ્રી રંજનબેનએ પ્રોત્સાહિત કર્યા. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જબરજસ્ત. ત્યારબાદ ગોલ્ડ મેડાલિસ્ટ 2021 બીએસસી બોટની ભાડજા દીપાલીબેન નંદલાલભાઈ, એમને હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે. ગોલ્ડ મેડાલિસ્ટ એવોર્ડ એનાયતની જે ભાવના છે એને પોતાના હૃદયસ્થ ભાવને પ્રગટીકરણના ભાવરૂપે ઉજાગર કરશે. અને આ એવોર્ડ એનાયત કરવા માટે હું વિનંતી કરીશ નિલેશભાઈ કુંડારિયા, ટ્રસ્ટી શ્રી નિર્મલ વિદ્યાલય. આવો સર. સિલ્વર મેડલ પ્રાપ્ત કરવો અને
અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવો એ ઉચ્ચતમ ભાવનાની આ સ્થિતિ છે. જબરદસ્ત જે ઘડીને આપણે નિહાળી રહ્યા છે. ફરીવાર તાળીઓથી આપણે સૌ કવે દાવશું. સૌ કવે દાવશું. વાહ ભાઈ વાહ. ત્યારબાદ ગોલ્ડ મેડાલિસ્ટ 2022 બીએસસી બોટની, નામ છે વસિયાણી રીનાબેન રમેશભાઈ. એમને હું આહુત કરીશ સ્ટેજ ઉપર. ગોલ્ડ મેડાલિસ્ટ 2022 બીએસસી બોટની વસિયાણી રીના રમેશભાઈ, જોરદાર તાળીથી વધાવશો. અને આ એવોર્ડ એનાયત કરવા માટે હું વિનંતી કરીશ યોગેશભાઈ ઘેટિયા, ટ્રસ્ટી શ્રી ઓમ વિદ્યાલય ટંકારા. જોરદાર તાળીઓથી મારી સાથે એક સાથે ક્રમમાં જોડાશું બધા. જોરદાર તાળીઓ. આપણાથી જો આ વસ્તુનું પ્રોત્સાહન પ્રાપ્ત કરાવવાનું હોય તો આનાથી વિશેષ બીજી કોઈ વિભાવના ન હોઈ શકે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગોલ્ડ મેડાલિસ્ટ 2023 જે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે બીએસસી મેથેમેટિક્સ પંડ્યા પ્રેક્ષા ઉમેશભાઈ, એમને હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવશે. આ એવોર્ડ એનાયત કરવા માટે હું વિનંતી કરીશ જયસુખભાઈ સરસાવડિયા, પાર્ટનર શ્રી. જય હો. જય હો નવયુગ, 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 જય હો નવયુગ. તાળીઓથી આપણે બતાવશું બધા. ક્યાં બાત. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમઃસ્તસ્ય 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 નમો નમઃ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ બીએસસી બોટનીની અંદર 2023 ગોલ્ડ મેડાલિસ્ટ વડાવિયા રાધિકા સુરેશભાઈ. અરે ભાઈ સન્નાટા ક્યું હે. તાળીઓથી વધાવશો આપણે જોરદાર. આ એવોર્ડ એનાયત કરવા માટે હું વિનંતી કરીશ અતુલભાઈ સેરસિયા, પાર્ટનર શ્રી. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ગોલ્ડ મેડાલિસ્ટ. આપને એમ થતું હશે કે આ કેટલાક ગોલ્ડ મેડલ છે. આપણે કદાચ જોઈએ કે ભાઈ સંસ્થા દીઠ કે કદાચ એકાદ બે કે ત્રણ હોય, પણ જે નામ લિસ્ટ મોટું છે. આપ સૌ કોઈની જે આતુરતા છે અને પ્રોત્સાહનરૂપી જે તાળી છે ને, એ પ્રોત્સાહનને બહુ મોટો વેગ આપતો હોય. એક કલાકારની વાત કરીએ આપણે તો કલાકારને બે વ્યક્તિઓ મારે. કલાકારને નીચો પાડવામાં બે વ્યક્તિઓનો હાથ હોય.
ક્યાં? તો કે જે કલાને જાણે છે ને કદર કરી શકતા નથી એ, અને બીજા જે કલાને કંઈ જાણતા નથી અને ખોટી તાળીઓ પાડે છે. તો આ વસ્તુને આપણે સૌ કોઈ કેન્દ્રમાં રાખી અને આ તો એક કલાકારને પણ કલાકાર બનાવવાની ચેષ્ટા વિદ્યાના ભાગરૂપે જેની અંદર પ્રસ્થાપિત થયેલી હોય એનું આજે સ્વાગત, અભિવાદન અને એવોર્ડ એનાયતની વિધિ આજે આપણે સૌ કોઈ માણી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવશું આપણે સૌ કોઈ. અને ત્યારબાદ ગોલ્ડ મેડાલિસ્ટ 2023 બીએસસી માઇક્રો બાયોલોજી આદ્રોજા માનસી હરેશભાઈ, એમના વાલીશ્રી સાથે સ્ટેજ ઉપર પ્રસ્થાન કરી રહ્યા છે અને એમને એવોર્ડ એનાયત કરવા માટે હું વિનંતી કરીશ રોહિતભાઈ અગોલા, પાર્ટનર શ્રી. જોરદાર તાળીથી વધાવશો આપણે. ખૂબ જ સુંદર ઘડી છે અને આપણે સૌ કોઈની નજર આજે આ બેસ્ટ જે નવયુગના તારલાઓ છે એના તરફ આપણી નજર પર ચમકી રહી છે. આ તો ઘણીવાર ક્યારેક એમ થાય કે આ વસ્તુ શું છે, તો એક કટાક્ષમય સમાલોચના રૂપી ક્યારેક અમુક વસ્તુની અંદર અમુક વાક્ય બોલાતા હોય કે યાર ડાલી ડાલી जिस डाली पर नजर डाली उस डाली को मालिन काट डाली. સમજાય વસ્તુ? આની અંદરથી પોઝિટિવ પ્રેક્ષ્ય પણ છે અને નેગેટિવ પણ છે, પણ એ બંનેનું મધ્યસ્થ જે ભાવ છે એ વસ્તુ છે કે ક્યારેક જો આવી શ્રેષ્ઠ સંસ્થાઓની અંદર કે આવી સંસ્થાની અંદર આપણે એજ્યુકેશન પ્રાપ્ત કર્યું હોય અને એવી અનુસંધાનના ભાવરૂપે જ્યારે આ સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય ત્યારે આપણને આવા વિચારો છે એ ક્યારેક અવગત કરતા હોય છે. ત્યારે એવોર્ડ વિધિને આગળ વધારતા બેસ્ટ એજ્યુકેશન, હમણાં શરૂઆતમાં મેં કહ્યું કે એજ્યુકેશન ઇઝ ધ મોડિફિકેશન ઓફ બિહેવિયર, કે શિક્ષણ છે એ વર્તનનું પણ ઘડતર કરે છે. તો એ ઘડતરના ચણતરના ભાવરૂપે જ્યારે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન જ્યારે આ વસ્તુને હાથ ધરતી હોય ત્યારે એમ કહી શકાય કે આ એવોર્ડ શા માટે બેસ્ટ એજ્યુકેશન? તો ત્યારે એમ કહેવાય કે સેમેસ્ટર 1 થી 5 ઓલ ઓવર રિઝલ્ટ, સેમેસ્ટર 1 થી 5 ઓલ ઓવર રિઝલ્ટમાં જે તે વિભાગ તેમજ વિષયની અંદર પ્રથમ ક્રમાંક મેળવેલ હોય અને સમગ્રલક્ષી બેસ્ટ પરફોર્મન્સ જેમનું હોય એના અનુસંધાનના ભાગરૂપે આ એવોર્ડ છે એનાયત કરવામાં આવતો હોય છે. ત્યારે સમયની સાથે ચાલતા એવોર્ડની જે આ વિધિને આગળ વધારતા હું આહુત કરીશ બેસ્ટ એજ્યુકેશન એવોર્ડ બીએડ સુવારિયા મોનિકા હસમુખભાઈ. આ એવોર્ડ એનાયત કરવા માટે હું વિનંતી કરીશ હરેશભાઈ સરસાવડિયા, પાર્ટનર શ્રી. હરેશભાઈ, બેસ્ટ એજ્યુકેશન એવોર્ડ બીએડ છે તો શિક્ષણનો એક ઉત્કૃષ્ટ ભાગ છે કે જેમાં એક શિક્ષકનું ઘડતર થાય છે બાળકના સંદર્ભે, અને એ એવોર્ડ આજે આ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી રહ્યા છે. ફરીવાર આપણે તાળીઓના નાદથી વધાવીશું, બધા જોરદાર તાળીઓથી. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ બેસ્ટ એજ્યુકેશન એવોર્ડ બીએસસી વિભાગ વસિયાણી અંજલિ અશોકભાઈ. આહા, ક્યા બાત. આ એવોર્ડ એનાયત કરવા માટે હું વિનંતી કરીશ ડોક્ટર
વરુણ વિલા સાહેબ, પ્રિન્સિપાલ પીએસસી વિભાગ. જય હો. જબરદસ્ત તાળીઓથી વધાવશો આપણે. આપ સૌ કોઈની જે ઉપસ્થિતિ છે અને આ ઉપસ્થિતિ છે પ્રોત્સાહનના ભાગરૂપે જ્યારે વિદ્યાર્થીઓને અવગત કરતી હોય તો એ આપણી તાળી ખૂબ જ અગત્યની હોય છે આ સમયે. વાહ ભાઈ વાહ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ બેસ્ટ એજ્યુકેશન બીબીએ આ એવોર્ડ પ્રાપ્ત કરે છે પાંચોટિયા પ્રિયાંશી કિશોરભાઈ. જે વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી અને આપણી વચ્ચે રજૂ કરવા માટે જહેમત ઉઠાવી હોય તો સંપૂર્ણ પ્રોગ્રામને આપણે સૌ કોઈ નિહાળીશું. અને આ એવોર્ડ એનાયત કરવા માટે વિનંતી કરીશ નિલેશભાઈ મીરાણી, પ્રિન્સિપાલ બીબીએ. અરે ભાઈ તાળીઓથી બતાવશો બધા, જોરદાર તાળીઓથી. વાહ ભાઈ વાહ. ખૂબ જ સુંદર ઘડી છે, એમ કહી શકાય કે આજની ઘડી છે રળિયામણી. ક્યાં બાત. ધન્યવાદ. બેસ્ટ એજ્યુકેશન એવોર્ડ બીકોમ બાવરવા શ્રુતિ રાજુભાઈ. એમને વિનંતી કરીશ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે એવોર્ડ પ્રાપ્ત કરવા માટે બેસ્ટ એજ્યુકેશન. અને આ એવોર્ડ માટે હું વિનંતી કરીશ એનાયત કરવા માટે રાવલ સર, પ્રિન્સિપાલ નવયુગ સંકુલ. વચ્ચે ઉપસ્થિત મનોજભાઈ ઓગણજા, રાંદલ વિદ્યાલય. એમને વિનંતી કરીશ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે. આવો સર. શાળા સંચાલક મંડળના પ્રમુખ પણ છે. ક્યાં વાત. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સંદર્ભે તેમજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પીટી ગાંધી સાહેબ તેમજ નવયુગ પરિવાર વતી આપનું સ્વાગત તેમજ અભિવાદન છે. MBA માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે ફુલતરિયા વૈદેહી યોગેશભાઈ. આવો. આ એવોર્ડ માટે હું વિનંતી કરીશ એનાયત કરવા માટે વોરા સર, પ્રિન્સિપાલ બીબીએ MBA. વાહ ભાઈ વાહ. શિક્ષણને સાર્થક કરતું પરિમાણ જેની અંદર હંમેશને માટે સ્થિત છે એવા એજ્યુકેશનના સંદર્ભે આ એવોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે અને એને આપણે સૌ કોઈ નિહાળી રહ્યા છે, માણી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ બેસ્ટ એજ્યુકેશન એવોર્ડ MSc રંગપરિયા પૂજા અશોકભાઈ. અને આ એવોર્ડ એનાયત કરવા માટે હું વિનંતી કરીશ સંતોકી સર, નવયુગ વિદ્યાલય, પ્રિન્સિપાલ.
ત્યારબાદ સર બેસ્ટ એજ્યુકેશન એવોર્ડ LLB પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે કુંડારિયા નિરાલી વાસુદેવભાઈ. આ એવોર્ડને એનાયત કરવા માટે હું વિનંતી કરીશ સંઘવી સર, LLB વિભાગ પ્રિન્સિપાલ શ્રી. Excuse me, प्यारे मेरा दिल तेरे पे फिदा रे. જોરદાર તાળીઓથી બતાવશો આપણે સૌ કોઈ. બંને વિભાગની અંદર બેઠેલા તમામ વાલીશ્રીઓ, અતિથિ વિશેષશ્રીઓ તેમજ સાથે સાથે જે વડીલો, મુરબ્બીજનો, અબાલ વૃદ્ધ, આપ સર્વેને વિનંતી કે જોરદાર તાળીઓથી આ વસ્તુને આપણે સૌ કોઈ વધાવીશું. બેસ્ટ એજ્યુકેશન એવોર્ડ ANM પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે વૈશ્વાની માનસી અશ્વિનભાઈ. ANM નર્સિંગ કોર્સ જે આપણો છે એના અનુસંધાને આ સુંદર મજાનો એવોર્ડ બેસ્ટ એજ્યુકેશન, અને આ એવોર્ડ માટે વિનંતી કરીશ મનોજભાઈ ઉગણસા સાહેબને. તેમના વરદ હસ્તે આ સુંદર મજાનો એવોર્ડ બેસ્ટ એજ્યુકેશન પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ જે લાસ્ટ એવોર્ડ આપણે એનાયત કરવા જઈ રહ્યા છે તે છે NCC. મિત્રો, આવો સબ કોઈ જાણો છો કે નેશનલ કેડેટ ક્રોપ્સ, કે જેમને એમ કહેવાય કે પોતાના અનુશાસનથી લઈ અને દેશના અનુશાસનને જેમને ઉજાગર કરવાની ચેષ્ટા, જેની અંદર હંમેશને માટે સ્થિત કરવાની જે વિભાવના પ્રગટ થતી હોય એવું પ્રગટીકરણ જ્યારે માત્ર અત્યાર સુધી આપણે સાંભળ્યું છે, જોયું છે ત્યાં સુધી કે વિદ્યાર્થીઓ માત્ર બોયઝ NCCની અંદર જોડાતા હોય, પણ આ વસ્તુ કહેતા હું આપ સર્વે એક હર્ષની લાગણી અનુભવીએ કે NCC માત્ર ગર્લ્સ માટે NCC કરવાની મોભાદાર અને દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્નાઓને એક સાકાર કરવાની સુવિધા આપતી જે આ સંસ્થા આપણે સૌ કોઈ જાણીએ છીએ કે નવયુગ કોલેજ એ મોરબીમાં એકમાત્ર કોલેજ છે કે માત્ર ને માત્ર ગર્લ્સ જેની અંદર NCCનો કોર્સ કરી શકે, અને એની અંદર જે વિદ્યાર્થીનીઓએ જે એમ કહેવાય કે પોતાની પ્રતિભાશીલ ભાવનાને હંમેશને માટે ઉજાગર કરી હોય, તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે છેલ્લા 2 વર્ષની અંદર નેશનલ લેવલના કેમ્પમાં જેનું સિલેક્શન થયું હોય, બરાબર, તેવા NCCના કેડેટ્સને આજે આપણે સૌ કોઈ સન્માનિત કરવા જઈ રહ્યા છે. ત્યારે સૌ પ્રથમ હું આહુત કરીશ આર્મી એટેચમેન્ટ કેમ્પ BSc સિનિયર અંડર, જેને એમ કહેવાય કે એના અનુસંધાને જે પ્રાપ્ત કરેલી સિદ્ધિ છે, અને એ એવોર્ડ પ્રાપ્ત કરવા માટે હું વિનંતી કરીશ સદાત્યા ક્રિયાંશી મુકેશભાઈ, સિનિયર અંડર ઓફિસર. ક્યાં વાત. અને આ એવોર્ડ એનાયત કરવા માટે હું વિનંતી કરીશ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો PD કાંડિયા સાહેબ તેમજ શ્રીમતી રંજનબેન કાંડિયા. દાંપત્ય જીવનના પરિપ્રેક્ષ્યના અનુસંધાને આ એક દેશની પરાકાષ્ઠાને ઉજાગર કરતી ભાવનાને એવોર્ડ એનાયત કરશે. यहाँ चौड़ी छाती वीरों की, यहाँ भोली शक्लें हीरों की, यहाँ गाते हैं रांझे, यहाँ गाते हैं रांझे मस्ती में, मचती हैं धूमें बस्ती में. જોરદાર તાળીઓથી વધાવશો. અનુશાસનની ચરમસીમા કે દેશના ઉત્કૃષ્ટ ભાવને પ્રગટ કરતું પરિબળ હંમેશને માટે જેમની અંદર સ્થિત હોય એવી ભાવનાને ઉજાગર કરતી આ એક કડી છે. झूलों की राहों में कतारे फूलों की, यहाँ हंसता है सावन. આર્મી એટેચમેન્ટ કેમ્પ BSc કોર્પોરલ, આ એનો રેન્ક છે, કોર્પોરલ રેન્ક. જો હમણાં BSc વિભાગની અંદર આર્મી એટેચમેન્ટના સદાત્યા ક્રિયાંશીબેને જે પ્રાપ્ત કર્યો એવોર્ડ, એ BSc જેનો રેન્ક છે સિનિયર અંડર
ઓફિસર. અને અત્રે હું જે આહુત કરવા જઈ રહ્યો છું આર્મી એટેચમેન્ટ કેમ્પના અનુસંધાને બીએસસી વિભાગમાં સંદર્ભે કોર્પોરલ જેમનો રેન્ક છે એવા ચનિયારા અવની હરેશભાઈ, એમને હું વિનંતી કરીશ કે આ સુંદર મજાની ઘડીને એક દેશના નામ ઉપર કે દેશભક્તિ સાથે સાથે અનુશાસનની ચરમસીમાને પ્રગટ કરતું હંમેશને સ્થિત થયેલું પરિબળને આજે આપણે સૌ કોઈ એવોર્ડના સંદર્ભે એનાયત કરવા જઈ રહ્યા છે. અને ત્યારે હું વિનંતી કરીશ ફરીવાર શ્રી પીટી ગાંધીયા સર તેમજ શ્રીમતી રંજનબેન ગાંધીયાને. ક્યાં બાત. જોરદાર તાળીઓથી વધાવશો આપણે સૌ કોઈ. વાહ ભાઈ વાહ. ખૂબ ખૂબ ધન્યવાદ સર. ત્યારબાદ EBSB, આપણા માટે આ નામ કદાચ અજુગતું હોઈ શકે કે આ વળી કયો કોર્સ, બરાબર. EBSB કેમ્પ આ પણ એક NCCના સંદર્ભે છે. એનો આમ ગુજરાતી અર્થ કરીએ આપણે તો એક ભારત શ્રેષ્ઠ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત. એના અનુસંધાને બીએસસી જેમનો રેન્ક છે લાન્સ કોર્પોરલ, અને આ એવોર્ડ પ્રાપ્ત કરવા માટે હું વિનંતી કરીશ નાખવા મિત્તલ હરીશભાઈ, આ એવોર્ડ આપવા માટે હું વિનંતી કરીશ જિલેશ સરને. जाने जा जाने मन ये समा ये बहार दिल फिदा जानिसार जलवा तेरा जलवा क्या बात. तौबा मेरी तौबा मेरी निगाहें. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ લાસ્ટ એવોર્ડ EBSB કેમ્પ એક ભારત શ્રેષ્ઠ ભારત BBA, રેન્ક છે અંડર ઓફિસર. ખરચરિયા જાગૃતિ સંજયભાઈ, એમને હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે. આ અનુશાસનને આપણે અનુશાસનની તાળીઓના નાદથી વધાવીશું. જોરદાર. અને આ એવોર્ડ એનાયત કરવા માટે વિનંતી કરીશ દિલેશભાઈ કોંડરિયા સાહેબને. જે રિપબ્લિક ડેના દિવસે RDCના સંદર્ભે જેમનું સિલેક્શન થયેલું છે એ એવોર્ડને, એ શખ્સિયતને આપણે સૌ કોઈ વધાવી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવશું. હવે પછી હું વિનંતી કરીશ જિલેશ સરને કે આ કાર્યક્રમ સંદર્ભે આપ શબ્દોથી અન્વિત કરશો. આવો સર. તમે બધા કંજૂસો, તમારે કંજૂસોને મારા જેવા ખેલદિલ માણસને સાંભળવો છે. અને જો સાંભળવો હોય તો પેલા દિલ ખોલીને તાલીઓ પાડો. પાડો તાલીઓ, પાડો તાલીઓ. તાલીઓ પાડવામાં કંજૂસાઈ કરો છો. ખેલદિલી પૂર્વક જિંદગી હું જીવશો? મંચસ્થ મહાનુભાવો અને આ સંસ્થાને સિંચી અને જેને આવું વટવૃક્ષ બનાવ્યું એવા કાંજીયા સાહેબ અને મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને વાલીઓ, કોઈની અદેખાઈ આવતી હોય ને તો એ છે ને શિક્ષકોની આવે. આપણે કોઈની ગાડી જોઈએ ને તો આપણને એવું થાય કે સારી છે, આપણે આવી લઈએ તો મજા આવે. પ્લેન જોઈએ તો એમ થાય કે આપણું હોય તો મજા આવે. પણ સૌથી શ્રેષ્ઠ કોઈને ઈશ્વરે વરદાન આપ્યું હોય ને તો એ શિક્ષક છે. કારણ કે દુનિયાના તમામ ઇન્વેન્શનો જેને કર્યા હોય ને એ પણ કોઈ શિક્ષકનો વિદ્યાર્થી હોય. શિક્ષકને દુનિયાની અંદર કોઈ શિક્ષકને કાંઈ આપતું હોય ને તો એ માતા પિતા આપે છે. પોતાનું બિલકુલ કોરું, કાંઈ પણ લખ્યા વગરનું પૃષ્ઠ સમાન બાળક, અને એ અઘરું છે. અને એ આપ્યા પછી એમાં શિક્ષક જે લખે એ શું લખે? શિક્ષ
સી એ એમાં શિસ્ત લખે. છણ એટલે છણને અનુરૂપ વ્યવહાર લખે. અને એટલે નિડરતા લખે. સમય છે ને સાહેબ, નિડરતાની એક વાત કરી લો પછી જોજો કેવી નિડરતા. બાયો ચડાવીને બટન ખોલીને ગલીલા નાકે ધુમાડા પછાડતા હોય એવી નિડરતા નહીં. જ્યારે અડધી દુનિયાને ફતેહ કરી અને સિકંદર ભારતના કિનારે પહોંચ્યો હોય, ઈ સિકંદર ક્યારેય હાર્યો ન હોય અને ઈ સિકંદરને ઘૂંટણિયા ભેર લઈ આવી અને એક નામોસી પૂર્વકની હાર પૌરુષ આપે ને, એ પૌરુષ જેવું નિડરતાની આપણે જરૂર છે. બખ્તિયાર ખિલજી મંગોલિયાથી નીકળ્યો હોય, નાલંદા અને તક્ષશિલા જેવી આપણી શ્રેષ્ઠ વિદ્યાલયોને એને અગ્નિમાં હોમી હોય અને ત્યારે આક્રાંતા એવા જોશથી કહેતો હોય કે હજી હું તિબેટ ઉપર પણ સામ્રાજ્ય જમાવીશ. અને ત્યારે આસામની વાદીઓમાંથી એક અવાજ નીકળે કે ખિલજી, તારી તો શું પણ તારી 7 પેઢીઓની તાકાત નથી કે તિબેટ સુધી તું જઈ શક. અને ત્યારે પૃથુ રાજા એવી પ્રતિજ્ઞા લેતા હોય કે પૃથુના જીવતા કોઈ તાકાત નથી બખ્તિયાર ખિલજીની કે બ્રહ્મપુત્રા નદીને પાર કરે. આ જે નિડરતા છે, આ જે આપણો ગૌરવાન્વિત ઇતિહાસ છે, આવી નિડરતા તમે બધા કેળવો. આની સાથે એક આડ વાત, આપ બધા કોલેજના વિદ્યાર્થીઓ છો, આપ આવનારા ભવિષ્યમાં આપનું ભવિષ્ય આપે જ નક્કી કરવું પડશે. તો આપ સર્વેનો ઉપયોગી થાય એવી માહિતી પણ આપી દઉં. mysba.com કરી અને સાઇટ છે. અખિલ ભારતીય સ્વદેશી જાગરણ મંચ અને સ્વાવલંબી ભારત અભિયાનનું ઉપક્રમ છે. એના ઉપર આપ સર્વે રજિસ્ટ્રેશન કરાવજો. આપના આવનારા ભવિષ્ય માટે, આપના એન્ટરપ્રેન્યોરશિપ માટે આ આપને ખૂબ ઉપયોગી થશે. અને આ સાથે મારા માટે આ ગૌરવની ક્ષણ એટલે પણ છે કે અહીંથી જેટલા એવોર્ડ સાહેબ આપવામાં આવ્યા ને, એમાંથી 4 એવોર્ડો એવા છે કે કાં એ મારા સગા છે ને કાં મારા બિઝનેસ પાર્ટનર છે. અસ્તુ વંદે ભારત માતરમ, અખંડ ભારત અમર રહે. ખૂબ ખૂબ ધન્યવાદ સર. આપે જે વાત કરી શિક્ષકની, તો શી, ક્ષ અને ક. સી એટલે શિક્ષાનો દાતા, ક્ષ એટલે ક્ષમા કરનાર અને ક એટલે કલ્યાણકારી જે ભાવના ધરાવતો તે શિક્ષક છે. ચાણક્યએ કહ્યું છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. પણ આ વ્યાખ્યા ઘણી સમજવા જેવી છે. કઈ રીતે સાધારણ? એ સાધારણ ભાવથી સમજવા જેવું છે. એટલે ઘણી બધી વિભાવનાની અંદર હોય છે. સાહેબે એના સંદર્ભે પોતાના એક ઉત્કૃષ્ટ ભાવથી જનોની અવાજની અંદર જે શિક્ષણ પ્રત્યેનો અને શિક્ષક પ્રત્યેનો જે ભાવ છે એ ઉજાગર કર્યો. જોરદાર તાળીઓથી બતાવી લઈશું સરને. ખૂબ ખૂબ ધન્યવાદ સર. ત્યારબાદ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પીડી કાંજી સાહેબને હું વિનંતી કરીશ કે આજના આ કાર્યક્રમ નિમિત્તે આપના બે શબ્દ પુષ્પરૂપી આ કાર્યક્રમના શબ્દોથી નવાજિત કરશે. શ્રી પીડી કાંજી સર. નવયુગ ગ્રુપ ઓફ કોલેજના એન્યુઅલ ફંક્શનમાં આજે ઉપસ્થિત મોરબીના શિક્ષણ મહારથીઓ, સંઘ સાથે જોડાયેલા આપણા જિલેશભાઈ કાલરિયા જેને હમણાં સાંભળ્યા, અને અમારા કલાવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટના અમારા સાથી મિત્રો અને મંચસ્થ મહાનુભાવો, મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને માતા પિતાઓ, એમના વાલીશ્રીઓ, સૌને જય ગુરુદેવ. વાર્ષિકોત્સવ એન્યુઅલ ફંક્શન એટલા માટે હોય છે કે વર્ષ દરમિયાનની જે ઉપલબ્ધિઓ વિદ્યાર્થીએ હાંસલ કરી હોય એનું આ સન્માન થાય. વર્ષ દરમિયાન કંઈક પણ અચીવમેન્ટ કર્યું હોય એને આ એવોર્ડ ઇનામ આપી અને નવાજવામાં આવે. એ લોકોએ વર્ષ દરમિયાન જે અધર એક્ટિવિટીઝ દ્વારા પોતાની જાતને ડેવલપ કરવા માટે જે કાંઈ શિક્ષણ સિવાયની પણ કોઈ પ્રવૃત્તિ કરી હોય એને પણ બિરદાવવામાં આવે. અને એની અંદર પડેલી શક્તિઓ જે છે કોલેજના યુવાન યુવતીઓમાં, એને બહાર કાઢવા માટેનું પ્લેટફોર્મ એટલે એન્યુઅલ ફંક્શન. આવા વર્ષ દરમિયાન અવનવા કાર્યક્રમો દ્વારા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન હંમેશા વિદ્યાર્થી યુવાન યુવતીઓના અંદર પડેલી શક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો કરતા હોય છે.
આજે મને ઉમંગ એટલા માટે હતો કે કોઈ માતા પિતાને એનું સંતાન એક એવોર્ડ, એક ટ્રોફી અથવા તો 90% લઈને આવે તો એની ખુશી સમાતી ન હોય, અને એમ કે ઘરે ઘરે કહેવા જાય, પેંડા વેચવા જાય, મીઠાઈઓ વેચે, અને એટલો બધો આખા પરિવારની અંદર ઉત્સાહ હોય. તો આજે તો મારા એક નહીં પણ ઘણા બધા બાળકો અમારા નવયુગ પરિવારના મારા જ સંતાન જેવા ગણાય, એ બધાને એવોર્ડ મળ્યો છે. તો મારી ખુશીનો તો કોઈ પાર ન હોય, આપ સમજી શકો છો. હંમેશા નવયુગને પરિવાર માન્યો છે, એની સાથે જોડાયેલા મારા પરિવારના સભ્યો છે. પેરેલેલ મારા સંતાન કૃષ્ણની પેરેન્ટ્સ મિટિંગ હતી અને એક બાજુ સંકુલના વાલીઓની મિટિંગ હતી. તો હું એક કૃષ્ણનો પિતા નહીં પણ એક પેરેન્ટ્સ એટલે કે એક પાલ્ય પિતા તરીકે બધા માતા પિતાએ એના બાળકોની જવાબદારી આજે KG to PG સુધીના 6500 વિદ્યાર્થીના માતા પિતાએ અમારા ઉપર શ્રદ્ધા મૂકી છે. તો મારે પહેલી હાજરી તે પેરેન્ટ્સ મિટિંગમાં આપવાની થાય છે. આવા સરસ પ્રસંગની અંદર જિલેશભાઈ આપણને પ્રેરણાત્મક વાતો કરી, પ્રેરણાદાયી કાર્યક્રમો જોયા. આપણે જેને એવોર્ડ આપ્યા એમ જિલેશભાઈ કીધું કે ઘણા બધા મિત્રો, સગા સંબંધીઓ. તો અમે એક નવું જોયું કે અમારા જે અધ્યાપક હોય, ટીચર હોય, એની દીકરીઓએ એવોર્ડ લીધો હોય. અમારા જે એક વખતના સ્ટુડન્ટ હોય એના વાઈફે લીધો હોય. મારા એક વખતના સ્ટુડન્ટ હોય એની દીકરીએ લીધો હોય. અવનવા રોલમાં એવોર્ડ અપાયા, જેનો અમને આનંદ થયો. કે ઘણા લોકો તો પ્રેક્ષા પંડ્યા, હરિયાણી પૂનમબેન, એ બધા પહેલા ધોરણથી નવયુગમાં ભણતા હોય. બીજા ઘણા બધા હશે કે જેને એવોર્ડ સ્ટેજ ઉપર લીધો હોય કે જે પહેલું ધોરણ એનું હોય, એ પહેલું પગથિયું નવયુગમાં મૂક્યું હોય અને નવયુગમાં જ ગ્રેજ્યુએશન, માસ્ટર પૂરું કરી નવયુગમાં જ જોબ કરતા હોય, એના સંતાનો નવયુગમાં ભણતા હોય. આવી આખી સાયકલ આજ 25 વર્ષની યાત્રા થઈ. મારી શૈક્ષણિક કારકિર્દીના 31 વર્ષ થયા. મારા પણ વિદ્યાર્થીઓ છે, એના સંતાનો, ઘણીવાર તો એનાય સંતાનો પણ KGમાં બેસતા થયા છે. અને આ આનંદની ક્ષણે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વડા તરીકે, એક પરિવારના મોભી તરીકે બધાને ખૂબ ખૂબ આવકારું છું અને અભિનંદન પાઠવું છું કે આટલી બોડી સંખ્યામાં ઉત્સાહભેર આપ સૌ જોડાણા. અને હજુ પણ નવયુગ પરિવારનું નામ રોશન થાય, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું નામ રોશન થાય, તમારા બધા માતા પિતાનું નામ રોશન થાય અને સમગ્ર મોરબીનું નામ ગુંજે એવું કાર્ય કરો, એવું પરિણામ મેળવો અને એવું અચીવમેન્ટ મેળવો, એવી હું પરમાત્માને પ્રાર્થના કરું કે તમને બધાને એવી શક્તિ આપે, એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય ગુરુદેવ. વંદે માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ સર. જે લાગણી સાહેબે વ્યક્ત કરી કે જેમની અંતરની જે ભાવના છે, અંતઃકરણની જે ઉત્કૃષ્ટ વિભાવના છે એમને પ્રગટ કરેલી. તો આ સંદર્ભે અહીંયા એવોર્ડ વિધિનો જે કાર્યક્રમ છે એ અલ્પ વિરામ નહીં પણ પૂર્ણ વિરામ લે છે. અને હવે પછી આપણે જે કોઈ પણ પરફોર્મન્સ જોયા વિદ્યાર્થી મિત્રો તેમજ વાલીશ્રીઓ, કે એના અનુસંધાન એમ કહી શકાય કે હજી તો આપણે માત્ર ટ્રેલર જોયું, પરફોર્મન્સનું માત્ર ટ્રેલર જોયું છે, હજી પિક્ચર તો બાકી છે. એટલે એકથી એક ચડિયાતી કૃતિ ઇવેન્ટ્સ હજી આપણી વચ્ચે રજૂ થવા જવાની છે. તો આપ સર્વે કોઈ આ કાર્યક્રમના અંત સુધી બેસશો ત્યાં સુધી એકથી એક જે કૃતિ છે આપણી એ ચડિયાતી આપણને જોવા મળશે. તો અત્રે મંચસ્થ મહેમાનોને વિનંતી કે આપનું સ્થાન નીચે પ્રાપ્ત કરશો. અને હવે પછી જે આ કાર્યક્રમનો દોર છે એ મારા કો એન્કર બંને બહેનોને વિનંતી કરીશ કે આગળના કાર્યક્રમનો દોર સંભાળશે. ધન્યવાદ.